હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું શિયાળામાં મળતા તાજા વટાણાની મસાલા પૂરી અને બટાકાની સૂકી ભાજી। સવારના નાસ્તામાં યા ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તમે। તો ફ્રેન્ડ્સ, વિડીયોની બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા મેં લીધા છે 200 ગ્રામ જેટલા વટાણા। આપણે એને ધોઈને તૈયાર કરી લીધા છે। તો આપણે એક મિક્સર જાર લેવાનું છે, એની અંદર આપણે વટાણા બધા એડ કરી દઈશું। એની અંદર આપણે 2-3 લીલા મરચાં અને આદુના 2-3 ટુકડા પણ લઈ લેવાના છે। એની પણ આપણે ધોઈને તૈયાર કરી લીધા છે। અહીંયા આપણે કોથમીરને પણ એડ કરી દઈશું અને આપણે થોડું એની અંદર પાણી ઉમેરવાનું છે અને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। તો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે। અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ। તો આપણે ઝીણો ઘઉંનો લોટ લીધો છે મેં। એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠું એડ કર્યા બાદ બધું મિક્સ કરી લઈશું લોટની સાથે મીઠાને। એની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી વટાણાની એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને આપણે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે। એક સરખું આપણે મિક્સ કરી લઈશું। એમાં પાણી બિલકુલ નથી નાખવાનું આપણે, અને આપણે એની અંદર થોડું તેલ નાખીને એને એકદમ મુલાયમ તૈયાર કરી લઈશું લોટને। તો આપણે આ રીતે લોટ તૈયાર કરી લીધો છે। તો આપણે એને ઢાંકીને હમણાં સાઈડ કરી દઈશું। અહીંયા આપણે સૂકી ભાજી બનાવવા માટે બટાકાને આપણે આ રીતે ફિંગર કટ કરી લીધા છે। આપણે એને 2 મિનિટ માટે બોઇલ કરી લઈશું। તો અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે, તો એની અંદર આપણે બટાકાને એડ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે। તો 2 મિનિટ બાદ આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બટાકા પણ ચડીને તૈયાર થઈ ગયા છે। તો આપણે ચેક કરી લઈશું। તો આપણા બટાકા તૈયાર થઈ ગયા છે ચડીને। તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે એક વાસણની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે મેં, અને આપણે હિંગ પણ લઈ લઈશું અડધી ચમચી અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે। અહીંયા મેં કડી પત્તા લીધા છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે લીલા મરચાંને સમારીને લીધા છે, એ પણ આપણે અંદર એડ કરી દેવાના છે। હવે આપણે એની અંદર થોડી હળદર એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે હવે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો। હવે બધા બટાકા આપણે અંદર એડ કરી દઈશું અને બરાબર આપણે હવે એને મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે। આ રીતે આપણે મિક્સ કરીશું તો આપણા બટાકા તૂટી ના જાય, એટલા માટે આપણે આ રીતે મિક્સ કરવાનું છે। હવે પહેલાં આપણે મીઠું નાખ્યું હતું, એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જ મીઠું એડ કરવાનું છે બીજું, અને એની અંદર આપણે થોડી ખાંડ ઉમેરીશું। એનાથી આપણા બધા મસાલા બેલેન્સ થઈ જાય છે એટલા માટે। હવે કોથમીર એડ કરી દઈશું અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે। તો આપણી સૂકી ભાજી તૈયાર છે। તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરશો ફ્રેન્ડ્સ। અહીંયા આપણે પૂરી બનાવવા માટે પૂરીનો લોટ તૈયાર છે કે નહીં એ જોઈ લઈશું। તો આપણો લોટ પણ એકદમ મુલાયમ તૈયાર થઈ ગયો છે। તો આપણે એને આ રીતે ગોળ રાઉન્ડ કરી લઈશું અને આપણે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું।
આ રીતે આપણે લુવા તૈયાર કરી લઈશું બધા. એ પાટલી ઉપર આપણે મૂકી દઈશું એને, અને થોડો કોરો લોટ આપણે એની પર એડ કરી દઈશું. અને આપણે હવે પૂરી વણી લેવાની છે. બહુ જાડી ને પતલી ને એ પ્રમાણે આપણે પૂરી બનાવીશું. આ રીતે આપણે પૂરી તૈયાર કરી લીધી છે. બીજી પૂરી પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, એની અંદર પૂરી આપણે એડ કરીશું અને પૂરીને આપણે તળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. બંને બાજુ એને પલટાવતા જઈશું. તો આપણી પૂરી તૈયાર છે. તો આપણે હવે બહાર કાઢી લઈશું એને. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ રેસીપી તો મેં તમારી સાથે શેર કરી છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરશો. સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરશો અને કમેન્ટમાં જરૂરથી જણાવશો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.